સભ્યો કોઈ આવ્યું નથી જોવા કે ભાઈ અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે. પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે આ સ્વૈચ્છિક લોકો સારા કપડાં અહીંયા આવી જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. વલસાડમાં પૂર પીડિતોની મદદે આવ્યો મુસ્લિમ સમાજ. છેલ્લા 5 દિવસથી વલસાડ શહેરે જે વરસાદનું તાંડવ જોયું છે તે માત્ર રસ્તાઓ કે મકાનો સુધી સીમિત નથી રહ્યું, પરંતુ હજારો પરિવારોના સપનાઓ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને રોજિંદા જીવનને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઘણા પરિવારો એવા હતા કે જેમના ઘરમાં અનાજ નહોતું બચ્યું, પહેરવાના કપડાં પાણીમાં વહી ગયા, સુવા માટે ધાબળું પણ ન રહ્યું અને 2 સમયના ભોજનની પણ વ્યવસ્થા મુશ્કેલ બની ગઈ. આવી કપરી પરિસ્થિતિમાં વલસાડના મુસ્લિમ સમાજે ફરી એકવાર ખિદમત એક મોટી ઇબાદત છે તેની જીવન મિસાલ રજૂ કરી છે. જરૂરિયાતમંદ પરિવારો સુધી અનાજની કીટો, તૈયાર ફૂડ પેકેટ, ધાબળા, પહેરવાના કપડાં અને અન્ય જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવી છે. અનેક સેવાભાવી લોકોએ પોતાનો સમય, મહેનત અને સહયોગ આપીને અસંખ્ય પરિવારો સુધી રાહત પહોંચાડી છે. આ સાથે મુસ્લિમ સમાજ દ્વારા એક વધુ સરાહનીય પહેલ કરવામાં આવી, જે લોકો પાસે સારી સ્થિતિમાં રહેલા પહેરવાના કપડાં, વાસણો, ઘર વખરીનો સામાન, ધાબળા, અનાજ, રાશન અથવા અન્ય જીવન જરૂરિયાતની ઉપયોગી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ હોય તેઓને આ સેવા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી. આ તમામ સામગ્રી એક મદ્રેસામાં એકત્રિત કરવામાં આવી રહી છે, જ્યાંથી જરૂરિયાતમંદ અને પૂરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવાનું એક વિશેષ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. માનવતાને સમર્પિત આ પહેલને લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક એવા દ્રશ્યો પણ સામે આવ્યા જ્યાં મદદ મળતા જ પીડિત પરિવારોની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ઉઠ્યા. કોઈએ દિલથી દુઆ આપી તો કોઈએ આ સેવાભાવી લોકોને પોતાના માટે દેવદૂત સમાન કર્યા. આ માત્ર સામાન્ય વિતરણ નથી, આ તો માનવતાનું વિતરણ છે. આ એ સંદેશ છે કે ધર્મ, જાતિ કે સમાજથી ઉપર ઉઠીને જ્યારે માણસની મદદે આવે છે ત્યારે સૌથી મોટી આફત પણ નાની પડી છે. આગામી દિવસોમાં પણ રાહત અને સેવા કાર્ય સતત ચાલુ રહેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ પરિવાર પોતાને એકલો ન સમજે. આ તમામ દ્રશ્યો તમે આ અહેવાલમાં જોઈ શકો છો. આવી જ માનવતાભરી સેવાઓને સલામ અને દરેક સેવાભાવી હાથને દિલથી અભિનંદન અને આભાર. વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત. બહુ ખરાબ છે, તો જરાક ઘર આવીને જરાક ચેક કરી જાજો. એ લોકો આવ્યા, ઘર જોયું ને અમને એ લોકો સહાયથી આ બધું આપ્યું છે, તો અમને એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ અને ખૂબ ખૂબ આભાર માનીએ કે હજુ કોઈ લઈને જોવા તો નહીં, મારા દોસ્તા લોકો આવ્યા ને આ બધું આપી ગયા છે, એમનું અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ આટલા પરિવાર તરફથી. હજુ સભ્યો કોઈ આવ્યું નથી જોવા, પણ અમારા બધા દોસ્તા લોકો આવ્યા તે આજે અમને કામ લાગ્યા છે ને સભ્યનું કોઈ નથી, આ બધા દોસ્તાર ફ્રેન્ડ તરીકે અમને બધું આપી ગયા છે, એમને અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ. સિવાય બી તમને કઈ જરૂર પડે તમને કહેજો, બરાબર? સારું કઈ બી જરૂર પડે તમને લઈ આવશો. દવા બી આવી જાય ને. ઓકે સારું, ધન્યવાદ. વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ આ કાર્યક્રમ હોલમાં ચાલી રહ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે આ સ્વૈચ્છિક લોકો સારા કપડાં અહીંયા આવી જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. વલસાડના પ્રતિષ્ઠિત અમારા આગેવાન પણ તમે જોઈ શકો છો અહીં આ સ્પેશિયલ અહીંયા હાજર રહ્યા છે અને સેવાનું એક અદ્ભુત કામ તમે અહીંયા જોઈ શકો છો. આ જો બધા બાળકો સ્વૈચ્છિક પોતાનું જવાબદારી સમજીને આ કામ કરી રહ્યા છે. સો અમારું સંપૂર્ણ ટીમ આ ખિદમતના કામમાં લાગેલી છે અને અમારા મહેમાન સમાજના પ્રમુખ સિદ્દીકભાઈ મહેમાન, ડૉક્ટર મુસ્તાક કુરેશી, મૌલાના મિઝબા, સામે તમે વાસણ ને બધું કલેક્શન થઈ રહ્યું છે.